સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ દ્વારા આતંકી કનેક્શનની આશંકાને પગલે એક કટલેરીની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ રમકડામાં વપરાતી બેટરીની ખરીદીના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આ સંદર્ભે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન વિવિધ પાસાઓની ચકાસણી કરી સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત એટીએસ દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે। તેમણે ઉમેર્યું કે તપાસ હાલ ચાલુ હોવાથી ટૂંક સમયમાં સમગ્ર મામલે સત્તાવાર અને અધિકૃત માહિતી જાહેર કરવામાં આવશે। અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે। देश विरोधी लोगों पे गुजरात एटीएस की कड़ी नज़र हमेशा रहती है। कुछ दिन पहले ही गुजरात एटीएस ने आतंकी प्रवृत्तियों के साथ जुड़े हुए कई आतंकियों को पकड़ने में सफलता प्राप्त की थी। गुजरात एटीएस ने इसी तरह से पिछले कई सालों से केवल गुजरात नहीं देश के अलग अलग राज्य से इस प्रकार की देश विरोधी गतिविधियों के साथ जुड़े हुए एक के बाद एक अनेक मॉडस ऑपरेंडियों को बेनकाब करने में गुजरात एटीएस को सफलता प्राप्त हुई है। मैं गुजरात के डीजीपी और एटीएस की पूरी टीम को बहुत बहुत अभिनंदन देता हूँ। વાવ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રાના આયોજનને લઈને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે થરાદ પોલીસે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ડીવાયએસપી એસઆર ભારાઈ અને પીઆઈ એજી રબારીના નેતૃત્વમાં યોજાયેલા ફ્લેગ માર્ચમાં થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર, યુજીવીસીએલના એન્જિનિયર તેમજ પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા। ફ્લેગ માર્ચ રામજી મંદિરથી શરૂ થઈ જવાહર ચોક, જૈન દેરાસન, કાજીવાસ, લક્ષ્મી માતાજીનું મંદિર, જૂની નગરપાલિકા થઈ બળિયા હનુમાન મંદિર સુધીના રથયાત્રાના નિર્ધારિત રૂટ પર યોજાયો હતો। આ દરમિયાન સમગ્ર રૂટનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા, વીજ લાઇનો, અવર જવર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી હતી। પોલીસ તંત્રએ નાગરિકોને રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા તેમજ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી હતી। વાવ જિલ્લાના થરાદ ખાતે યોજાયેલા આનંદ મેળામાં ગતરોજ થયેલી નાની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઘટનાને લઈને ભાજપ જિલ્લા મહામંત્રી કમલેશ આચાર્યના નામ સાથે જોડાયેલી એક કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે। આ કથિત ઓડિયો ક્લિપની સ્વતંત્ર રીતે પુષ્ટિ ये है न्यूज़ इंडिया द्वारा કરવામાં આવતી નથી। જો કે આજે સવારે આનંદ મેળાના સંચાલક દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। વિડીયોમાં સંચાલક જણાવે છે કે મેળા દરમિયાન માત્ર નાનો બનાવ બન્યો હતો, જેની જાણ થતાં જ ભાજપ જિલ્લા મહામંત્રી કમલેશભાઈ આચાર્ય સ્થળ પર પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલી લીધો હતો। સંચાલક વિડીયોમાં વધુ જણાવે છે કે કમલેશભાઈ આચાર્યએ મેળાના આયોજકોને પ્રોત્સાહન આપતા કહ્યું કે તમે બધા બહારથી આવ્યા છો, તમને કોઈપણ પ્રકારની તકલીફ પડે તો અમે તમારી સાથે છીએ। ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના દાવાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે। જો કે વાયરલ ઓડિયો ક્લિપની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હાલમાં વાયરલ થયેલા વિડીયોમાં આનંદ મેળાના સંચાલકે પોતાની વાત રજૂ કરી સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરી છે। કાલે એક મેળામાં નાનો એવો બનાવ બન્યો હતો, પણ અમારા જિલ્લાના મહામંત્રી જે આપણે કમલેશભાઈ આવી ગયા હતા અને કમલેશભાઈએ આવીને બધો મામલો સોલ્વ કરી દીધો હતો અને અમને એવું પણ એને પ્રોત્સાહન આપ્યું હતું કે ભાઈ તમને કોઈ તકલીફ પડે તો તમે બહારથી આવ્યા છો ને તમને કાંઈ તકલીફ પડે તો અમે તમારી હારે છીએ ને કમલેશભાઈનો અમારી ઉપર ખૂબ આભાર છે ને કમલેશભાઈ અમારા ખૂબ સારું કામ કરશે અમારું અને અમે એનું કરશું એવી અમારી દિલથી। અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ, સુચારુ અને સલામત રીતે સંપન્ન કરવાના હેતુથી વાવ ખાતે
વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ રામસિંહભાઈ રાજપૂત, વાવ સરપંચ ડેલિગેટ ભૂરાભાઈ રાજપૂત, ડેલિગેટ ધેગાભાઈ રાજપૂત, વાવ વેપારી એસોસિએશન, સોની એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ વાવના પ્રબુદ્ધ નાગરિકો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા, શાંતિપૂર્ણ વાતાવરણ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ સૌને પરસ્પર સહકાર અને સામાજિક સૌહાર્દ જાળવીને રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી હતી. બેઠકના અંતે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ વાવ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે રથયાત્રાના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. રૂટ પર સુરક્ષા, ટ્રાફિક અને જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગુજરાતમાં હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. જોકે વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 16 જુલાઈએ સામાન્ય વરસાદની સંભાવના છે. ચાલુ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી 162.5 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 217.2 મીમી વરસાદ નોંધાવાનો રહે છે. એટલે કે રાજ્યમાં સરેરાશ કરતાં 25% ઓછો વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. सर क्या रहेगा फोरकास्ट? आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात. उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी. जिनके लिए भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक. अभी तटीय क्षेत्र में जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने हुई है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड है. इसमें उत्तर और दक्षिण गुजरात दोनों क्षेत्रों में जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट तक होने का संभावना रहेगा. और जो आइसोलेटेड रेन थंडर शॉवर का भी संभावना रहेगा. सी कंडीशन वेरी रफ टू हाई होने का संभावना रहेगा. मछुआरी भाई के लिए आज वार्निंग दिया गया है आज के लिए, और 17-18 जुलाई के लिए वार्निंग दिया गया है. इसमें उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो विंड स्पीड रहेगा स्क्वाली विंड रहेगा. इसमें स्पीड 45 to 55 किलोमीटर प्रति घंटा के साथ गस्टिंग जो रहेगा, जो झोंका आएगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अहमदाबाद में जनरली क्लाउडी स्काई रहेगा और जो तापमान अधिकतम तापमान है 38 डिग्री सेंटीग्रेड आसपास रहने की संभावना है. अभी जो अधिकतम तापमान का बात करें तो अबव नॉर्मल टू एप्रिसिएबली अबव नॉर्मल रहने का संभावना रहेगा अगले 3 दिन तक. अभी जो हमारे लिए इम्पोर्टेंट वेदर सिस्टम है, एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन उत्तर, ये मॉर्निंग वाला जो हमारा ऑब्जर्वेशन इसका बेस पर आए हुए है 00 UTC वाला, मतलब 5:30 आवर्स IST वाला. इसमें उत्तर गुजरात के पास एक अपर एयर उत्तर गुजरात और एडजॉइनिंग जो एरिया है साउथ वेस्ट राजस्थान, उसमें 5.8 किलोमीटर ऊंचाई में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है. एक WD अभी ट्रैप के रूप में है 5.8 किलोमीटर ऊंचाई में, जो उसका लगभग एक्सिस है 72 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी जो बना हुआ है नॉर्थ बे ऑफ बंगाल नेबरहुड में, उसका जो एक्सटेंड्स अप टू 5.8 किलोमीटर ऊंचाई तक है. साउथवर्ड्स टिल्टिंग भी है. मानसून ट्रैप जो अभी पास कर रहा है बीकानेर, चूरू, लखनऊ, पटना, बांकुड़ा, डायमंड हार्बर, देन साउथ ईस्टवर्ड टू ईस्ट सेंट्रल बे ऑफ बंगाल. अभी राज्यों में जो बारिश का स्थिति है 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, जो -25% अभी डेफिसिट 25% डेफिसिट है. सर 16 तारीख को अहमदाबाद में कैसा मौसम रहेगा? हाँ, अहमदाबाद के लिए जो 16 तारीख के लिए पूर्वानुमान दिया गया है, इसमें आइसोलेटेड अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पूरा डिस्ट्रिक्ट का जो पूर्वानुमान है. सर अभी तक गुजरात में बारिश कम क्यों है, क्या कारण है बारिश न होने का, कौन सी सिस्टम की जरूरत है? अभी देखिए हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट होना चाहिए वही उस टाइप का जो
कोई मेजर वेदर सिस्टम अभी बन नहीं रहे हैं। अभी एक स्पेल आए थे जो बे ऑफ बंगाल से होते हुए इधर का इम्पैक्ट आया था, एक स्पेल तो हुआ है बारिश, लेकिन अभी मेजर कोई सिस्टम हमारे इम्पोर्टेंट बने नहीं हुए हैं गुजरात के लिए। तो सर कब तक गुजरात में बारिश आने की संभावना है वैसे? अभी अगले 7 दिन के लिए तो कोई पॉसिबिलिटी नहीं है। हमारा लॉन्ग रेंज फोरकास्ट में भी बताया गया है बिलो नॉर्मल नहीं रहेगा जुलाई महीने का रेनफॉल जो है। બનાસકાંઠાના મુખ્ય શહેર પાલનપુર શહેરના આકેસણ રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીના રહીશોએ ભૂગર્ભ ગટર અને રસ્તાની સામાન્ય સમસ્યાને લઈને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। મોટી સંખ્યામાં રહીશો નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને રજૂઆત કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં લગભગ 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેને કાર્યરત કરવામાં આવી નથી, જેના કારણે ગંદા પાણીના નિકાલ માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને વિસ્તારમાં ગંદકી ફેલાવાની સાથે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે। રહીશોનો સીધો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી। જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ગટર લાઇન કાર્યરત કરે, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરે તેમજ રસ્તા પરના દબાણો દૂર કરીને સોસાયટીના રહેવાસીઓને મૂળભૂત સુવિધાઓનો ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે। નામ તમારું? સેવંતીલાલ દરજી, આસોપાલવ સોસાયટી, સુરત પાર્ક સોસાયટીની બાજુમાં, બેંક સોસાયટીની બાજુમાં, આકેસણ રોડ, પાલનપુર। અત્યારે શું રજૂઆત લઈને આવ્યા છો? અમારી રજૂઆત એ છે કે 10 વર્ષથી ગટર લાઈન નાખેલી પરંતુ એના નિકાલની વ્યવસ્થા કરેલ નથી। વારંવાર રજૂઆત કરેલ છે કે અમારા ગટર લાઈનની વ્યવસ્થા કરો, પાણી જવાની વ્યવસ્થા કરી આપો। અને બીજો પ્રશ્ન અમારો 25 ફૂટનો રસ્તો છે, માત્ર 10 ફૂટનો રસ્તો થઈ ગયો દબાણ કરીને। આજુબાજુ સોસાયટીવાળાએ દબાણ કરીને રસ્તો સોંપડો બનાવી દીધો છે, તો એ રસ્તાને પહોળો કરવા માટેની પણ અમે અરજી આપેલી છે। 10 થી 15 અરજીઓ આપેલી છે, પરંતુ હજુ સુધી અમારી સોસાયટીના પાણીનો, ગટરનો કે રસ્તાનો નિકાલ આવેલ નથી। અત્યારે નગરપાલિકા આવ્યા છો, શું જવાબ મળ્યો? અત્યારે કોઈ હકારાત્મક જવાબ મળેલ નથી કે અમે જોઈશું, પરંતુ કોઈ નિયમિત અથવા નિયમાનુસાર કોઈ પગલાં લેવામાં આવતા નથી। તો અમારી માગણી છે કે સત્વરે અમારી આ ગટરની વ્યવસ્થા તાત્કાલિક પૂરી કરવામાં આવે અને અમારા રોડની વ્યવસ્થા પણ પૂરી કરવામાં આવે એવી માગણી કરેલી છે। નિકાલ નહીં આવે તો શું કરશો? નિકાલ નહીં આવે તો અમે કોર્ટમાં જવાની તૈયારી રાખેલી છે। ઓકે, શું હાલાકી છે? અત્યારે શું હાલત છે? હાલત એવી છે કે વરસાદનું પાણી આવે છતાં બી પાણીનો નિકાલ નથી અને ગટરનું પાણીનો બી નિકાલ નથી। તો અત્યારે એના માટે અમે કેટલી અરજી આપી છતાં બી કોઈ એનો રસ્તો નથી કરી આપતા। અમે કીધું કે સુરત સ્ટેટ બેંકમાં અમને જોડી આપે તો પણ ના પાડે કે અને અમારો કેસ ચાલુ છે, બસ એમ વાત કહી અને એ લોકો પૂરું કરી નાખે છે। તો અત્યારે રજૂઆત કરવા આવ્યો છો, શું કીધું? કોઈ જવાબ આપ્યો નહીં। રજૂઆત કરી કે અમે જોઈશું, બસ એવું જ કીધી જાય। કોઈ પોઝિટિવ જવાબ? ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA દ્વારા રાજ્યના તમામ બાળ રોગ નિષ્ણાતો અને તબીબો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। માર્ગદર્શિકાનો હેતુ રોગની વહેલી ઓળખ, સમયસર સારવાર અને બાળકોમાં સંક્રમણને રોકવાનો છે। IMAના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસનો ચેપ મુખ્યત્વે 15 વર્ષ સુધીના બાળકોને અસર કરે છે। માર્ગદર્શિકામાં વાયરસના મુખ્ય લક્ષણો, નિદાન, સારવારની પ્રાથમિકતા પદ્ધતિઓ તેમજ સાવચેતીના પગલાં અંગે વિગતવાર સૂચના આપવામાં આવી છે। માર્ગદર્શિકા મુજબ ચાંદીપુરા વાયરસમાં સામાન્ય રીતે તાવ, ઉલટી, માથાનો દુખાવો, બેભાન થવું, ખેંચ, આંચકી આવી અને મગજ પર અસર જેવા ગંભીર લક્ષણો જોવા મળી શકે છે। આવા લક્ષણો જણાય તો બાળકને વિલંબ કર્યા વગર નજીકની આરોગ્ય સંસ્થામાં લઈ જવાની સલાહ આપવામાં આવી છે। તબીબોને રોગની વહેલી ઓળખ કરીને દર્દીને તાત્કાલિક યોગ્ય સારવાર આપવા તેમજ માતા પિતાને જાગૃત કરવાની અપીલ કરવામાં આવી છે। માર્ગદર્શિકામાં ચાંદીપુરા વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે પણ માહિતી આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસથી બચવા માટે બાળકોને જીવાતોના કરડવાથી બચાવવાના ઉપાયો અપનાવવા, આસપાસની સ્વચ્છતા જાળવવા, મચ્છર અને રેતી માખી જેવા વાહનોનું નિયંત્રણ કરવા તથા કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવાની અપીલ પણ કરવામાં આવી છે। અંબાજી મંદિરના ભંડારામાં દાનની રકમની ચોરીની ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાનની ગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે નવી SOP અમલમાં મૂકી છે। લગભગ 2 માસ અગાઉ ભંડારામાંથી અંદાજે 1.40 લાખની દાનની રકમની ચોરીના મામલે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા, નિકુલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી સેવા મુક્ત
એટલે કે ડિસમિસ કરવામાં આવ્યો છે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે નવી એસઓપી મુજબ હવે મંદિરમાં દાનની ગણતરીની 20થી વધુ સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે. તે ઉપરાંત સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી રેકોર્ડિંગ ઓછામાં ઓછા 6 મહિના સુધી સુરક્ષિત રાખવું ફરજિયાત રહેશે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ દાનની ગણતરીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી, સુરક્ષા મજબૂત બનાવી અને ભવિષ્યમાં આવી પ્રકારની ઘટનાઓને અટકાવવાનો છે. પૂરા આખા ભંડારનું લાઈવ પ્રસારણ પણ એલઈડી સ્ક્રીન ઉપર, મોટી સ્ક્રીન ઉપર મંદિર પ્રાંગણમાં કરવામાં આવે છે. આમ દરેકે દરેક રીતે પારદર્શી રીતે થાય તે માટે મંદિર ટ્રસ્ટ કટિબદ્ધ છે અને આ એસઓપી મુજબ જ હવે ગણતરી કરવામાં આવે છે. ઇવન જે કર્મીઓ ગણવા માટે જાય છે એના માટે એના જોડે ટેલિફોન, મોબાઈલ, વોલેટ, કોઈ સોના ચાંદી દાગીના પણ પહેરવા નહીં, આવી તમામ બાબતો નક્કી કરવામાં આવેલી છે. 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય. આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે.